વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચાલો એક એવી તાકાતની કલ્પના કરીએ જે ભૌતિકશાસ્ત્રના નિયમોને જ જાણે પડકારતી હોય. આજે આપણે વાત કરીશું એક એવા ભારતીય વીરની જેમની કહાણી કોઈ દંતકથા જેવી લાગે છે, પણ સાંભળીને નવાઈ લાગશે કે એ બિલકુલ સાચી હતી. શું લાગે છે? શું કોઈ માણસ પોતાના હાથે એક ચાલતી ગાડીને રોકી શકે ખરો? સાંભળવામાં જ કોઈ ફિલ્મી સીન જેવો લાગે નહીં? પણ જો હું કહું કે આ કોઈ ફિલ્મની વાત નથી, પણ એક એવી હકીકત છે જેણે આખા દેશને આમ સ્તબ્ધ કરી દીધો હતો. અને પાછી એ કોઈ એવી તેવી ગાડી નહોતી. એ જમાનાની શક્તિશાળી 25 હોર્સ પાવરની મોટર હતી. અને એની સ્પીડ પૂરા 112 કિલોમીટર પ્રતિ કલાકની. જરા વિચારો એ ગતિને. અને સૌથી મોટી વાત, આ કોઈ એકાદ વાર બનેલો ચમત્કાર નહોતો. ના, આવું અશક્ય લાગતું કામ એકવાર નહીં, બે વાર નહીં, પૂરી 13 વખત કરવામાં આવ્યું હતું. તો સવાલ એ થાય કે કોણ હતા આ મહામાનવ જેણે અશક્યને પણ શક્ય કરી બતાવ્યું? એમનું નામ હતું વીર રામમૂર્તિ. અને આ જે અદ્ભુત પરાક્રમની આપણે વાત કરી રહ્યા છીએ ને, એ એમણે બીજે ક્યાંય નહીં પણ આપણા ગુજરાતના ધ્રાંગધ્રામાં કરી બતાવ્યું હતું. બસ આ એક જ ઘટનાએ એમને ઇતિહાસમાં અમર કરી દીધા. પણ આટલી બધી તાકાત આવી ક્યાંથી? રામમૂર્તિની કહાણી છે ને, એ એકદમ અકલ્પનીય પરિવર્તનની છે. કેમ કે જે બળવાન પુરુષને આખી દુનિયાએ જોયો, એમની શરૂઆત ખૂબ જ કહો કે નિર્બળ હતી. એમનો જન્મ થયો ત્યારે શરીરથી ખૂબ જ કમજોર હતા, પણ એમનું મન વીર યોદ્ધાઓની કલ્પનાઓથી ભરેલું હતું. એમના વિચારોમાં હંમેશા ભીમ અને હનુમાન જેવા મહાબલીઓ રહેતા. અને બસ આ જ પ્રેરણા હતી જેણે એમના એ નિર્બળ દેહમાં જાણે અસીમ શક્તિનો સંચાર કરી દીધો. એમને ઈચ્છાશક્તિનો સૌથી મોટો પુરાવો એ છે કે એમણે કસરત કરીને પોતાના શરીરને એવું તો ઘડ્યું કે ફક્ત 16 વર્ષની ઉંમરે એ નાળિયેરના ઝાડને ખભાથી ટક્કર મારીને નાળિયેર પાડી દેતા હતા. વિચારો તો ખરા, એક નિર્બળ બાળકમાંથી આટલું મોટું અસાધારણ પરિવર્તન. પણ એમની તાકાતની આ તો માત્ર શરૂઆત હતી. એમણે તો એવા પ્રયોગો કર્યા ને કે આખો દેશ દંગ રહી ગયો. ચાલો હવે એમના કેટલાક એવા પરાક્રમો પર નજર કરીએ જે સાંભળીને પણ માનવામાં ના આવે. એમના કરતબ જોવા માટે લોકોના ટોળે-ટોળા ઉમટતા. જરા કલ્પના કરી જુઓ, એક આખો હાથી, એને એ પોતાની છાતી પર પાટિયું મૂકીને ઊભો રાખતા, પછી ખાલી એક ઊંડો શ્વાસ લેતા, છાતી ફૂલાવતા, અને લોખંડની જાડી જાડી સાંકળો જાણે રમકડા હોય એમ તૂટી જતી. અને હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે એમણે એક જીવતા વાઘને પોતાની પકડમાં લઈને જમીન પર પછાડી દીધો. બાપ રે! હવે સૌથી મોટો સવાલ એ છે કે આટલી બધી જાણે અમાનવીય શક્તિ આવી ક્યાંથી? શું આ બધું ખાલી મસલ્સનું જ જોર હતું? ના, રામમૂર્તિના કહેવા પ્રમાણે સાચું રહસ્ય શરીરમાં નહોતું, પણ એમના મનમાં છુપાયેલું હતું. રામમૂર્તિના વિજય પાછળ 2 મુખ્ય ચાવીઓ હતી. પહેલી એકાગ્રતા અને બીજી અજેય મનોબળ. એ માનતા હતા કે જ્યારે આપણું મન કોઈ એક જ લક્ષ્ય પર એકદમ ફોકસ થઈ જાય અને હાર માનવાની સાફ ના પાડી દે, ત્યારે શરીરના બધા બંધનો તૂટી જાય છે અને જે અશક્ય લાગતું હોય એ પણ શક્ય બની જાય છે. એમની આ તાકાત ફક્ત દેખાડો કરવા માટે નહોતી. એની પાછળ એક મોટો સંદેશ હતો. દેહમાં તાકાત તો દેશમાં તાકાત. આ સૂત્ર આપીને એમણે ભારતના યુવાનોને એક નવી દિશા આપી. એમણે શીખવ્યું કે જો વ્યક્તિ શક્તિશાળી હશે તો જ દેશ શક્તિશાળી બનશે. અને આ વિચારે એ સમયની યુવા પેઢીમાં જાણે નવી જ ઊર્જા ભરી દીધી. એમનું આ અસાધારણ બળ અને દેશ માટેની ભાવના જોઈને લોકોએ એમને એક નવું બિરુદ આપ્યું, આધુનિક યુગના ભીમસેન. અને સાચું કહું તો આ ખાલી એક ઉપનામ નહોતું, એ તો એમની વિરાસતની સાચી ઓળખ બની ગયું. તો બસ આવી રીતે એક કમજોર બાળક તરીકે જન્મેલા રામમૂર્તિએ પોતાની જબરદસ્ત ઈચ્છાશક્તિના જોરે એક અજોડ બળવાન વ્યક્તિ બનીને ઇતિહાસ રચી દીધો. એમનું જીવન આપણને એ જ શીખવે છે કે જો સંકલ્પ સાચો હોય ને તો શરીરની મર્યાદાઓ પણ પાછળ રહી જાય છે. 20 જાન્યુઆરી 1938ના રોજ ભલે એમણે દેહ છોડ્યો, પણ એમની પ્રેરણા એ આજે પણ અમર છે. અને છેલ્લે એમનો જીવનમંત્ર, ભલે મરી જવાય પણ રામમૂર્તિ નિષ્ફળતા તો ભોગવવાનો જ નહીં. આ શબ્દો જ બતાવી દે છે કે એમની અંદર કેવી અદમ્ય ભાવના હશે. અને આ વાત આપણને વિચારવા પર મજબૂર કરે છે કે ખરેખર માનવ છાશક્તિની કોઈ સીમા છે?
અને શું આપણા બધાની અંદર પણ આવી જ કોઈ તાકાત ક્યાંક છુપાયેલી છે? પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.